મારિયાના સરપંચ રમેશભાઈ, ગોરાના સરપંચ શાંતિલાલભાઈ અને તમામ મંચસ્થ આગેવાનો, ગામના વડીલો, આજે અઠવાડિયા પહેલા અમારે 11 તારીખે આજ મહિનાની 11 તારીખે અમે છોટાઉદેપુરથી પ્રોગ્રામ પતાવીને આજ રસ્તે અમે રાત્રે ડુંખલ નીકળેલા. તો પછી ગામના આપણા જે અમારા સાથી આગેવાનો છે, યુવાનો છે, એમને કીધું કે એક દિવસે અમે પૂછ્યું કે ભાઈ કેટલા ફળિયા છે તમારા? એમણે કીધું 7 ફળિયા છે. તો એક દિવસે અમે મુલાકાતે આપણા ગામમાં આવવાના છે અને બધાને મળીશું અને એ જ વાતને લઈને આજે આપણે સૌ ગામના વડીલો, યુવાનો, માતા બહેનો સૌ તમે અહીંયા ઉપસ્થિત થયા છો ત્યારે ખરેખર મને ઘણી ખુશી થાય છે કે હમણાં જ કીધું થોડા દિવસ પહેલા અને તમે બધા પોતપોતાના કામકાજ છોડીને અમારી રાહ જોઈને 2-3 કલાકથી ઊભા હતા. તો એટલી ખુશી થઈ કે એ ખુશીને અમે શબ્દોમાં નથી કહી શકતા. પણ તમારો આ સહકાર, અમને બોલાવ્યા, અમારું સ્વાગત કર્યું, અમારું સન્માન કર્યું અને અમને જે તમારે 2 વાત મૂકવાની જે તક આપી છે બદલ તમારો આભાર માનીએ છીએ. સાથે આ પ્રકૃતિના સાનિધ્યમાં આપણે આ કાર્યક્રમ રાખ્યો છે ત્યારે આજના દિવસે બધા આ પ્રકૃતિને પણ આભાર માનીએ છીએ. સાથે આપણે જે પીપરી ખેતર ફળિયાની મુલાકાતે અમે આવ્યા છે તો દુઃખ સાથે અમને અહીંથી જવું પડશે. અમે જેટલી ખુશીથી તમને મળવા માટે આવ્યા પણ અહીંયા તમારી પરિસ્થિતિ જોઈને ખરેખર મને તો દુઃખ થયું છે. એક બાજુ વિશ્વનું સૌથી મોટું સરદાર પટેલ સાહેબની પ્રતિમા છે જે આપણે ત્યાંથી જોઈ શકાય છે, સામે પ્રતિમા છે. ત્યાં દુનિયાના ટુરિઝમો આવે છે, પર્યટકો આવે છે અને ખૂબ વાહવાહી ત્યાંથી સરકારો પણ લૂંટે છે. નર્મદા ડેમ અહીંયા સામે છે અને આપણા ગામમાં આવવા માટે રસ્તો નથી. તો આ પીપળી ખેતર ફળિયામાં આવવા માટે રસ્તો નથી, એ ખૂબ મોટી દુઃખની વાત છે. કાલે ઉઠીને કોઈ આપણી બેનને પ્રસૂતિની પીડા ઉપડી જાય તો જે રીતના ચાપટમાં બેન ને ઝોલીમાં લઈને જતા હતા, 108 નહોતી પહોંચીને રસ્તે એમને ડિલિવરી કરવી પડી, બાળકને જન્મ આપી દીધો. એવી રીતના આગળ તુરખેડામાં 2 મહિના પહેલા આવી જ રીતે રસ્તો નહોતો અને 108 નહોતી પહોંચી અને એ બેનને પ્રસૂતિની પીડા ઉપડી એટલે ઝોલીમાં નાખીને ગામના યુવાનો વડીલો લઈ જતા હતા. એ બેનની પીડા એટલી બધી ઉપડી કે રસ્તે જઈને બેને દેહ છોડી દીધો, મરી ગયા, બાળકને જન્મ આપ્યો. તો આ પરિસ્થિતિ આઝાદીના 78 વર્ષ પછી પણ આપણી છે. તો દુઃખ સાથે અમને તો દુઃખ થયું કે આપણે અમારા જેવા ધારાસભ્ય અહીંયા ચૂંટાયા, બાજુના વિસ્તારમાં ચૂંટાયા છે, અહીંયા વર્ષોથી કેટલાક નેતાઓ શાસનમાં છે, છતાં સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં આટલા મોટા મોટા પ્રોજેક્ટો અનાવરણ થતા હોય, મોટા મોટા કાર્યક્રમો થતા હોય, ફંક્શનો થતા હોય અને આપણે તો રોડ માટે આપણે કાલાવાલા કરીએ કે ભાઈ રોડ બનાવી આપો, પાણી માટે કાલાવાલા કરીએ, તો એ બહુ મોટી દુઃખની બાબત છે આપણા માટે. તો આ પરિસ્થિતિ તમારી અમે જોઈએ, અમને પણ દુઃખ થયું. અમે આપણા જિલ્લાના ડેડિયાપાડાના ધારાસભ્ય છે, હવે તમારી વચ્ચે આવ્યા છે એટલે તમારું દુઃખ એ અમારું દુઃખ છે. એટલે આવનારા દિવસોમાં રોડની બાબતોમાં જ્યારે પણ જિલ્લાની સંકલનની બેઠક હશે હું રજૂઆત કરીશ. હાલના આજે જ જઈને અમે કાર્યપાલ ઇજનેરને પણ આ રસ્તાને લઈને પત્ર લખીશું. તમારી અરજી, તમારું આવેદન અમને મળ્યું છે. એ તમામ મુદ્દાઓ, પીવાના પાણીની બાબતો છે, એ પણ અમારે જિલ્લા આયોજન મંડળની બેઠકો હશે એમાં પણ તમને અમારાથી જેટલા પ્રયાસો થશે તમારે ત્યાં કામ પીવાનું મંજૂર થાય એવા પ્રયાસો અમે કરીશું. રોડની તાકીદે મંજૂરી મળે અને રોડ તમારે ત્યાં બને એ વાત અમે રજૂઆત કરીશું, પ્રયાસ કરીશું. પણ જે રીતે આટલા બધા પરિવારો આટલા વર્ષોથી અહીંયા રહે છે અને આપણી સાથે જે આ ભૌતિક સુવિધા, માળખાકીય સુવિધા માટે આપણે કાલાવાલા કરવું પડે તો ખૂબ જ દુઃખની બાબત છે. એટલે આજે તો મુલાકાત માટે જ આવ્યા છે, મેઇન કાર્યક્રમ આપણો ત્યાં છે એટલે આપણે બધા ત્યાં જઈશું. પણ તમારી રજૂઆત આ ફળિયાના ગામના વડીલોએ મને આપી છે એ હું મારા જ્યાં પણ મને તક મળશે, જિલ્લાની સંકલન બેઠકો હશે, જિલ્લાના આયોજનની બેઠકો હશે કે અમારે ગાંધીનગર લેવલે જ્યાં પણ રજૂઆત કરવાની થશે ત્યાં રજૂઆત કરીશું. આજે તમારી વચ્ચે આવ્યા છે અને ખરેખર અમને પણ આનંદ થયો. ગામના વડીલો, ગામની માતા બહેનો, યુવાનો, ભૂલકાઓ બધાને મળીને તમે કઈ રીતના રહેવ છો એ તમારી પરિસ્થિતિ જોઈને થોડું દુઃખ તો થયું છે, છતાં બધાને મળીને આનંદિત છે અને તમને
જ્યાં પણ અમારી જરૂર લાગશે ત્યાં અમે તમારી સાથે છે. સરકારમાં પણ જ્યાં રજૂઆત કરવાની થશે અમે તમારા વતી પ્રતિનિધિ તરીકે સરકારમાં પણ રજૂઆત કરીશું. આ જ 2 વાત મૂકીને આગળના કાર્યક્રમવાળા પણ રાહ જોઈને બેઠા છે, પણ અમે કીધું કે અમે પીપળી ખેતર ફળીએ જઈને આવીએ એટલે વધારે સમય હું નથી લેતો, પણ અમારું અહીંયા સ્વાગત કર્યું, સન્માન કર્યું ને અમને સાંભળ્યા એ બદલ બધાનો આભાર માની વિનંતી.